નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દુબઈમાં મરીના બિલ્ડિંગના 67મા માળે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી। એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચાઈ જવા પામી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ લગભગ 6 કલાક સુધી સળગતી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ આગને કાબૂમાં લેવા દુબઈ સિવિલ ડિફેન્સની ટીમોને ઘણા કલાકો લાગ્યા હતા। દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહતનું કાર્ય શરૂ કર્યું હતું। જી હા મિત્રો, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડને ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમો સંયુક્ત કાર્યના કારણે ઇમારતમાં તમામ 764 ફ્લેટમાં રહેતા 3820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નજીકમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાળ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો। આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓના કારણે નજીકની અન્ય ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।